જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કાકા પપ્પા. હે નીચે ના ઉપર હશે, ઉપર રૂમમાં. હા અમે ઘરેથી આવ્યા. કેમ છો? મજામાં? આવી ગયા બધા. ચાલ કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાના જોડે સજા પેલું લગાવવાનું ભાઈ નું જા. ચહેરા પર બહુ સરસ વર્તાય છે, પણ ખાલી તમારા તરફથી આપણા મહેમાનોને એટલી રિક્વેસ્ટ કરવી છે. હું જેટલું કહીશ એટલું કહેશો તમે? બધા મહેમાનોને ખાસ વિનંતી છે કે અમારી સાથે તમે જોડાયા છો એક અલગ જ પ્રકારના સીમંતોનયન સંસ્કાર માટે તો બધા જ અંદરો અંદર વાતો કરતા નહીં. યસ, કારણ કે હું તમને કહું તો આ બેન ક્યાંથી આવ્યા છે અને આટલું બધું અમે ધમકાવી રહ્યા છે કે અંદર વાતો ના કરતા. પણ આ મારા દિલની એવી ઈચ્છા છે, અમારા બા દાદાની ઈચ્છા છે, અને એનાથી પણ વધારે અમારા મમ્મી અને પપ્પા જે બનવા જઈ રહ્યા છે એમની પણ એવી જ ઈચ્છા છે. કારણ કે એક અલૌકિક વાતાવરણ અહીંયા ક્રિએટ થવાનું છે, અને જ્યારે આપણે બીજાના પ્રસંગમાં એમની ખુશીમાં સામેલ થવા માટે આવીએ છીએ ત્યારે આપણે જો એ પ્રસંગમાં વધારે સારી રીતે એન્જોય ના કરી શકીએ, આપણી દીકરી એવી રીનાને આશીર્વાદ ન આપી શકીએ, તો એ પ્રસંગની શોભા થોડી ઓછી થઈ જશે. તો બધા જ મહેમાનોની હાજરીની નોંધ અમે લઈ લીધી છે. તો મહેમાનો પ્લીઝ કાઇન્ડ ઓફ એનર્જી. બધા રેડી છો કે નહીં? તો બધાએ થોડું હું બધાને ઉઠક બેઠક પણ કરાવીશ, તો આપણે બધા ઊભા થઈશું. અને જ્યારે આપણા બંને મોમ ટુ બી અને ફાધર ટુ બી આવે છે તો બધા એક સાથે હાથ આવી રીતે કરશું. બધા પ્રેક્ટિસ કરી લો તો એકવાર. દાદા પ્રેક્ટિસ કરો તો પ્લીઝ. યસ, ઊભા થઈ જઈશું આપણે બધા. લેડીઝ એન્ડ જેન્ટલમેન, પ્લીઝ વેલકમ મોમ ટુ બી એન્ડ ફાધર ટુ બી. અહીંયા એમના સીમંતોનયન સંસ્કારમાં પ્લીઝ પ્લે ધ મ્યુઝિક. વચમાં કોઈ જ ના આવતા, કારણ કે બસ ઉભા રહેજો. તો મ્યુઝિક પ્લે થવા દો. હીરો અને હિરોઈન અમારા વચ્ચે કોઈ રેડ કાર્પેટ પર નહીં આવીએ. ના, તમે અહીંયા જ રહેજો મારી સાથે. બા અને દાદાએ સાથે રહેવાનું છે. બધા મહેમાનોએ હાથ ઉપર કરવાના છે.
બાને ત્યાં જ બેસવા દેજો દાદા. તમે આવી જજો. તમારા શૂઝ રિમૂવ કરી અને અહીંયા આવી જજો. આપણે કૃષ્ણ ભગવાનની આરતી ઉતારવાની છે. ફૂલ એનર્જી વાળી અમારી દીકરી અહીંયા પરફોર્મ કરી રહી છે. એ છે સિસ્ટર ટુ બી. તો आने का इंतजार भुला के आ जाने से घर बन जाता त्योहार घड़ियों को उनके आने का इंतजार मेरी दुनिया तू ही रे मेरी खुशियाँ तू ही रे कभी तो ज़मीं पर आओ बैठेंगे बातें करेंगे तुझको आते इधर लाज आए अगर हम सारे सवाल निराले झरने क्यों गाते पंछी क्यों मतवाले પિંક પકડો. પકડો હાથમાં. તમારે પણ બ્લુ પકડવું પડશે. હવે બંને જણા યસ રીનાબેન તમે આમ ફરી જાઓ ને. તમારે અમને ટેકન આપવાનું છે. હાશ આપો. મારા રીનાબેનને થાક ના લાગે યાર. મોમ ટુ બી અને ફાધર ટુ બી બની જઈએ છીએ ત્યાં જવાબદારીઓ પતિ નથી જતી. દિવ્યાંગ ભાઈ વહાં સે તો અસલી સફર શરૂ હોતા હૈ. તો અહીંયાથી તમારે બંને જણાએ જોવાનું નથી કે કોણ શું કામ કરવાનું છે. ખાલી હાથ ઉપર કરવાનો છે ને અમે જનતા જનાર્દન મજા લઈશું. યસ. તો પહેલો પ્રશ્ન છે દાદીજી કે બચ્ચું આવી જાય છે આપણું સરસ મજાનું બેબી આપણા ત્યાં, તો એને હિંચકો કોણ ઝુલાવવાનું છે? હિંચકો કોણ ઝુલાવશે એને? હિંચકો કોણ નાખશે? ઊંઘાડશે કોણ? જે ઊંઘાડશે, ધારો કે દિવ્યાંગભાઈ ઊંઘાડશે તો તમારે બ્લુ બતાવવાનું છે અને રીના ઊંઘાડશે તો પિંક બતાવવાનું છે. ઓકે. તો ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે બેબીને કોણ હલડું માં સુવડાવશે? અમેઝિંગ. ધ આન્સર ઇઝ સેમ. ગીત ગાતા આવડે છે દિવ્યાંગભાઈ? મારો લાડકો છે તું, મારો પડછાયો છે તું. પછી જગત દીકરી આવી તો એના માટે પણ એ પ્રકારનું સોંગ ગાય. સો સ્વીટ ઓફ યુ. હજી પણ બીજો પ્રશ્ન છે. પ્લીઝ બી રેડી. આ તો વાત થઈ સુડાવાની. પોટી કરી ગયો છે. અમેઝિંગ અમેઝિંગ. ધ નેક્સ્ટ ક્વેશ્ચન હા. અત્યારની સૌથી મોટી મમ્મીઓની તકલીફ ખવડાવશે કોણ? કોણ જમાડવાનું છે? બોલો. એ બાબા. તો બંને જણા બાની સામે જોઈને કરી દો. સાઈન કરી દો. યસ. બચ્ચું છે એને પોટી પણ કરી લીધી, સુડાવી બી દીધું, પણ થોડું મોટું થશે ને પછી એને બહાર બગીચામાં ફરવા જવાનું મન થશે તો કોણ લઈ જવાનું છે? દાદાજી લઈ જશે. બોલો. બધું જ વિચારી નાખ્યું કે કેટલી પ્રો જનરેશન છે. હવે લાસ્ટ ક્વેશ્ચન. ઓકે. તમારું બંનેનું બચ્ચું રડી રહ્યું છે એક્સ્ટ્રીમ લેવલ. અડધી રાત્રે ચાલી રહ્યું છે તો કોણ એને સુડાવવાનું છે? કોણ એને શાંત રાખવાનું છે? लगाड़ी रे